નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર અઠવાડિયાના અંતે સાયબર અવેરનેસ શો લઈને અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. ડિજિટલ અરેસ્ટ પહેલાં પણ આ વિશે ઘણી બધી રસપ્રદ માહિતી અમે આપની વચ્ચે મૂકી હતી, અમે આપને આપી હતી. લાખોની જે વાત કરતા હતા, હવે એ ફિગર ક્રોસ થઈ ગયા છે. આ ઠગ્યાઓ હવે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી રહી છે. એક પછી એક આવા જ કિસ્સાઓ પ્રકાશિત થતા રહે છે. કદાચ તમને ખ્યાલ હોય તો આજે જ એક એવો જ કિસ્સો પ્રકાશિત થયો છે. કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ડિજિટલ અરેસ્ટના નામે આજે ભોગ બનનારાઓ છે તેઓની પાસે મને લાગે છે ત્યાં સુધી માહિતીનો અભાવ, મને લાગે છે ત્યાં સુધી આવી ચર્ચાઓનો અભાવ કે કયા પ્રકારે ઠગ્યાઓ ઠગાઈ કરી રહ્યા છે. મિત્રો, એ જ માહિતી આપ સુધી પહોંચાડવા માટે અમારી સાથે સ્ટુડિયો પર મયુર સર ઉપસ્થિત છે. ડિજિટલ અરેસ્ટના નામે ઇન્ટરનેશનલ કોલ આવી રહ્યા છે, વર્ચ્યુઅલ કોલ આવી રહ્યા છે. આ કોલ બાબતે પણ છેતરપિંડી કરવામાં આવી રહી છે. સાયબર એક્સપર્ટ મયુર સર સાથે જ વિશેષ ચર્ચા કરીને આ બાબતે માહિતી લઈશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર સર, પહેલાં લાખો રૂપિયાની છેતરપિંડી થતી હતી, હવે એ ફિગર ક્રોસ થઈ ગઈ. કરોડો રૂપિયાની છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડિજિટલ અરેસ્ટ થ્રુ, અને એમાં પણ હવે નવી અપડેટ એમાં એ છે કે કોલ આવી રહ્યા છે, ઇન્ટરનેશનલ કોલ આવે છે, વર્ચ્યુઅલ કોલ આવે છે. સમગ્ર માહિતી શું છે, કયા બાબતે ધ્યાન રાખવાની છે, ખૂબ જરૂર છે? સૌથી પહેલાં તો અવેરનેસ જેટલી પણ આપણે ફેલાવીએ ને તેટલી ઓછી છે એવું લાગે છે. અવેરનેસ સમાજમાં દરેક વ્યક્તિ સુધી પહોંચવી અત્યંત જરૂરી છે. તમે વિચારજો કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે એવું કીધું હતું કે રૂકો, સોચો એન્ડ એક્શન લો. ડિજિટલ અરેસ્ટ સંદર્ભે એમને આખી અપીલ કરેલી એમના પોતાના મન કી બાત કાર્યક્રમમાં, અને ત્યારબાદ પણ તમે જુઓ તો દિન પ્રતિદિન આ કિસ્સા વધતા જઈ રહ્યા છે. મને એવું નથી ખ્યાલ આવી રહ્યો કે શું લોકો સુધી અવેરનેસ નથી પહોંચી રહી. આપણે એકબીજાને જાગૃત કરવાની, દર્શક મિત્રો, અત્યંત જરૂર છે. અને સાયબર ક્રાઇમ સામે વિજય પ્રાપ્ત કરવો હશે ને તો એ ખાસ કરીને આપણે જાતે અવેર થઈએ ને બીજાને અવેર કરીએ. આ એક જ માત્ર વેપન છે કે જેને સાયબર ક્રાઇમને આપણે જડમૂળથી ઉખાડીને ફેંકી શકીએ છીએ, ડામી શકીએ છીએ. તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આજથી આપણે એક પ્રણ લઈએ કે ચાલો આપણે જાતે તો અપડેટ થઈએ પણ બીજાને પણ અપડેટ કરીએ. અને જેટલા લોકોને અપડેટ કરીશું તેટલા વધારે લોકોને આપણે બચાવી શકીશું. આ પણ એક પુણ્યનું જ કામ છે. મુદ્દા પર આવીશ કે આજે કરોડોનો કિસ્સો જ્યારે વડોદરામાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટના નામથી, તો આજે એક મુદ્દો છે કે કેટલી મહેનતથી આ કમાયેલા રૂપિયા હશે. અને જ્યારે આ સાયબર અપરાધીઓ વિવિધ પ્રકારની મોડસ ઓપરન્ડી ઉપયોગ કરીને જ્યારે લોકોના ખિસ્સા ખાલી કરે છે ત્યારે દુઃખ થાય છે. જાગૃતતા હું એવું માનું છું કે હોવી એ અત્યંત જરૂરી છે. અને દરેક જણ, સરકારના એન્ડથી અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ એમના એન્ડથી બધા જ પ્રયાસો કરી રહ્યા છે. અને હજુ આ પ્રયાસોને વેગ આપણે બધા જ આપીએ તો વધારે સારી રીતે અવેરનેસ થશે એમ મારું પોતાનું માનવું છે. આજનો જે કિસ્સો સામે આવ્યો મોડસ ઓપરન્ડીનો, એ ડિજિટલ અરેસ્ટ પ્રકારનો કિસ્સો હતો. ને એમાં ખાસ્સા દિવસો સુધી એક વ્યક્તિને ડિજિટલ અરેસ્ટ રાખ્યા. જ્યારે મેં પેપરમાં વાંચ્યું કે બેટરી પણ ભૂલી ગઈ, બેટરી પણ બદલાવી પડી. અને ખાસ કરીને એની અંદર લાખ રૂપિયા, એમને જો બીમાર હતા અને જરૂર હતી ત્યારે લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા. અને ત્યારબાદ એને અલગ અલગ જે ધમકીઓ છે, ધમકી ભરીને એને ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યો ને એના પૈસા પડાવવામાં આવ્યા. એ દુર્ભાગ્યની વાત છે. સાયબર અપરાધીઓ, હવે મેં ક્વેશ્ચન પર આવું છું કે જે તું મને પૂછ્યો કે સાયબર અપરાધીઓ સતત ને સતત નવી મોડસ ઓપરન્ડીઓ અપનાવતા હોય છે. તું થોડા દિવસ પહેલા જો આપણે જોયું હોય તો કેન્દ્ર સરકારે 80 લાખ જેટલા મોબાઈલ શું કર્યા, જે ફેક આઈડી પર ચાલતા હતા તેને એ લોકોએ ઇન્ડિયન સાયબર સ્પેસમાંથી દૂર કર્યા. અને જ્યારે 80 લાખ જે આવા અલગ અલગ જે કિમિયાઓ અને અલગ અલગ મોડસ ઓપરન્ડીનો ઉપયોગ કરીને સાયબર અપરાધ માટે વાપરવામાં આવતા હતા, 80 લાખ કનેક્શન, એમાં 80 લાખ મોબાઈલ કનેક્શન, બીજા એમાં ઘણા વોટ્સઅપ છે જેનો આંકડો અત્યારે મારી પાસે એક્ઝેક્ટ નથી, પરંતુ જે આંકડો મેં જે વાંચ્યો છે એના પરથી હું કહું છું કે 5 દિવસ પહેલા મેં એક ન્યૂઝમાં વાંચેલું કે 80 લાખ જેટલા કનેક્શન્સ બ્લોક કરવામાં આવ્યા. અને એ ટ્રાઈના એઆઈ ટૂલ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા. તો હવે જ્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે મોબાઈલ નંબર જે ફેક આઈડી પર હતા તેને બ્લોક કરવામાં આવ્યા ને, તો સાયબર અપરાધીઓ નવી મોડસ ઓપરન્ડી લઈને આવ્યા. અને સાયબર અપરાધી હવે જે મોડસ ઓપરન્ડી લઈ આવ્યા છે વર્ચ્યુઅલ કોલિંગ કરી રહ્યા છે. એટલે આપણા મોબાઈલ ઉપર દર્શક મિત્રો વર્ચ્યુઅલ કોલિંગ એટલે શું તમને કહી જણાવું કે વેબસાઇટના માધ્યમથી કરવામાં આવતા કોલ.
એવી ઢગલો વેબસાઇટ અત્યારે ઇન્ટરનેટ સાયબર સ્પેસની અંદર છે કે જે વર્ચ્યુઅલ કોલિંગની સુવિધા આપે છે, જે મફતમાં કાં તો નજીવી કિંમત $1-5 કે $10 કિંમત આપીને એ લોકોને વર્ચ્યુઅલ નંબરની સુવિધા આપે છે. અને આ લોકો અલગ દેશના +870 જે અત્યારે સૌથી વધારે ચલણમાં ચાલી રહ્યું છે, +44 ઇવન દો +370 આવા અલગ અલગ વર્ચ્યુઅલ નંબર ધારણ કરીને આ લોકો કોલ કરે છે. હવે બિરેન અહીંયા મુદ્દો એ થાય કે આપણે રેગ્યુલર નંબરને તો આપણે શું કરી દઈએ છીએ, બ્લોક કરી લઈએ છીએ, પણ આ વર્ચ્યુઅલ નંબર તો એન્ડ નંબર શું થાય છે, એનો આંકડો વેબસાઇટ થકી જનરેટ થયા જ કરશે, અલગ અલગ નંબર. યસ. તો આપણે કેટલા નંબરને બ્લોક કરીશું? બરાબર. તો હું એવું માનું છું કે આપણે જેટલું આપણે અવેર થઈશું ને બીજાને અવેર કરીશું ને, અને અવેરમાં એક જ મુદ્દો છે કે આવા વર્ચ્યુઅલ નંબર પરથી જ્યારે કોલ આવે છે તો એવું માનું છું કે વર્ચ્યુઅલ નંબરને આપણે જે વર્ચ્યુઅલ નંબર કાં તો ઇન્ટરનેશનલ નંબર પરથી આપણા મોબાઈલ પર કોલ આવે છે તો આપણે એને ઉચકવાનું ટાળવું જોઈએ. હવે આપણને કદાચ એવો વિચાર આવે કે શું આપણા સ્નેહીજન જે ફોરેનમાં રહે છે, સગા સંબંધીઓ રહે છે, મિત્રો રહે છે, તેમના તરફથી ફોન છે, તો મિત્રો યાદ કરો કે એમના નંબર તો તમારા મોબાઈલમાં સ્ટોર જ છે, તો એ લોકો શા માટે અલગ નંબર પરથી કોલ કરશે? એટલે આપણે આ જાગૃતતા કેળવવાની એટલી જરૂર છે કે વર્ચ્યુઅલ નંબર પરથી કોલ આવે છે તો આપણે એને પિકઅપ નથી કરવાના. ઇવન તો વિડીયો કોલ આવે છે તો પણ હું એવું માનું છું કે વિડીયો કોલ પિકઅપ નહીં કરો. ઓડિયો કોલ આવે છે આ તો રેગ્યુલર કોલ આવે છે, ઓડિયો કોલ આવે છે તો પણ એને પિકઅપ નહીં કરો, અને રેગ્યુલર કોલ આવે છે એને પણ પિકઅપ નહીં કરવું. જો ભૂલથી પિકઅપ આપણે કરી લીધું છે અને કોઈ તમને ધમકાવી રહ્યું છે, કોઈ તમને એવું કહી રહ્યું છે કે તમારા જે રૂપિયા જે તમે મની લોન્ડરિંગમાં ફસાયા છો, તમારા સિમ કાર્ડ પર ઇલીગલ ગતિવિધિઓ થઈ છે, તમારા જે પાર્સલ બુક કરેલું તેમાં ડ્રગ્સ પકડાયું છે, આવા કોઈ પણ પ્રકારના કોલ જ્યારે હવે ઇવન તો માતા પિતાને કોલ જાય છે કે તમારું જે બાળક છે તે ડ્રગ્સ કાંડમાં પકડાયું છે, તમારું બાળક ઇલીગલ એક્ટિવિટીમાં પકડાયું છે, છોકરીઓના વલીને ફોન જઈ રહ્યા છે કે તમારી છોકરી અમુક છોકરાઓ સાથે રંગરંગલિયા રમાવતી જે પકડાઈ છે, કાં તો રેપનો શિકાર થયો છે તમારો છોકરો, આવા કોઈ પણ કોલ આવે ધાક ધમકી ભર્યા, અને એમાં એ લોકો જો પોલીસના નામનો ઉપયોગ કરે છે, CBI CIDના નામનો ઉપયોગ કરે છે, અમુક વાર વર્ચ્યુઅલ કોલિંગ વિડીયો કોલિંગના માધ્યમથી એ લોકો VoIP કોલ કરે છે, અને તમને એ લોકો પોલીસના સ્વાંગમાં કોલ કરીને તમને ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જ મોદી સાહેબની વાત યાદ કરો, રૂકો, સોચો, વિચારો કે આવું શું તમારું બાળક કરી શકે છે, વિચારો કે તમારી સાથે આવું ક્યારેક થઈ શકે. આવા કિસ્સાઓ તમે યાદ કરો કે આવું ક્યારે થયેલું, કોની સાથે થયું, થોડું ઇન્ટરનેટ બ્રાઉઝ કરી લો. તે વખતે એ લોકો તમને સાયબર અપરાધીની મોડસ ઓપરેન્ડી એ જ પ્રકારની હોય છે કે એ લોકો તમને ફોન મૂકવા દેશે નહીં, ફોન પર ધાક ધમકી આપશે, ધમકી એટલા હદ સુધી આપશે કે આપણે ગભરાઈ જઈએ, અને બસ એ જ ગબ્બર સિંહનો ડાયલોગ તે વખતે યાદ કરવાનો કે જો ડર ગયા હો મર ગયા. ગબ્બર સિંહનો ડાયલોગ તે જ વખતે આપણે યાદ કરવાનો કે જો ડર ગયા મર ગયા. મહેરબાની કરો દર્શક મિત્રો, અહીંયા અટકો, વિચારો અને નિર્ણય લો કે ભાઈ જો તમને બીક લાગતી હોય નજીકના પોલીસ સ્ટેશનમાં જતા રહો, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાઓ, એમની મદદ લો, તો આપણને તરત સામે ખબર પડશે કે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે. અને આવા જે ધમકીભર્યા કોલ છે એ લોકો તમને એવું કહેતા હોય છે કે 2 કલાકમાં 3 કલાકમાં અમારે કોર્ટમાં એવિડન્સ મૂકવાના છે, અને એવિડન્સ મૂકીને હવે અમારે એવિડન્સ મૂક્યા પછી તમે 2 કલાકમાં કે 6 કલાકમાં પોલીસ પકડીને જશે, આવી ધમકી આપવામાં આવે છે, અને માણસ ત્યાં ગભરાય છે. અને એ લોકો તમારા મોબાઈલ નંબર સાથે કોલ કરે છે, તમારી ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવે છે, તમારા નંબર મેળવે છે, અને ત્યારબાદ તમને કોલ કરે છે. તમને જ્યારે કોલ કરે ત્યારે તમને એવું કહેવામાં આવે છે કે આ તમારો જ નંબર છે ને, એ પાર્સલમાં દેખાયો છે. તો આવા પ્રકારની મોડસ ઓપરેન્ડી એ ફેક વોરંટ મોકલે છે, ફેક તમારા નામનો જે ઈડીનો સમન્સ છે તે મોકલે છે. આવા બધા જ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ તમારા નંબરથી જનરેટ કરીને તમારા નામ જોગે લોકો તમને મોકલે છે. તમને જો તમારા એ ડોક્યુમેન્ટથી તકલીફ હોય, નજીકના કોઈ વકીલ હોય એમને જઈને મળો, એમને પૂછો કે ભાઈ આ શું છે. તમને ત્યાં કોઈના પર વિશ્વાસ નહીં, તમે પોલીસ સ્ટેશન જતા રહો. પોલીસ સ્ટેશનમાં જવાનો કંઈક ભય લાગતો હોય આપણને, તો નજીકના કોઈક સારા સમાજસેવી વ્યક્તિ છે એને જઈને મળો, એ તમને રસ્તો બતાવશે. પણ મિત્રો, સરેન્ડર નહીં થાવ. આ લડત આપવાનો સમય છે. સાયબર અપરાધીના જે મનસુબા છે એને ઉખાડીને ફેંકી દેવાનો સમય છે. સાયબર અપરાધીઓ જે ગેમ રમી રહ્યા છે, માઇન્ડ ગેમ રમી રહ્યા છે, એની અમે આપણી માઇન્ડ ગેમ રમીને એના ઉપર આપણે વિજય મેળવવાનો સમય આવી ચૂક્યો છે. તો આવો સાથે મળીએ, અને સાથે મળીને આવા જે આ વિવિધ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી લોકોને જે લૂંટી રહ્યા છે ને તેને જાકારો આપવાનો આપણે પ્રયત્ન કરીએ. જી બિરેન. સર, વન ક્વેશ્ચન રેઝ હિયર કે હાઉ કેન વી આઈડેન્ટિફાય કે ધીસ નંબર ઇઝ ફ્રોડ? કેવી રીતે ખ્યાલ આવે અમુક નંબર પરથી જે નંબરો આવી રહ્યા છે, અજાણ્યા નંબરો છે, અનનોન નંબરો છે, કેવી રીતે આમ ખ્યાલ આવી શકે કે આ એ જ કોલ છે કે જે કોલ થકી આપણને ફ્રોડ બનાવવા? પહેલું હું તને કહી દઉં કે વર્ચ્યુઅલ નંબરમાં તમને ક્યારેય ખ્યાલ નહીં આવે. વર્ચ્યુઅલ નંબરથી જે કોલ થાય છે તેમાં તું ફરીવાર કોલ કરીશ ને
તો એ કોલ પર રિંગ જ નહીં વાગે. યસ. દાખલા તરીકે કોઈ નંબર મને વિદેશી મારો મિત્ર કોલ કરી રહ્યો છે અને એનો મોબાઈલ નંબર છે, હું ફરીવાર એના પર કોલ કરીશ એના પર રિંગ તો વાગશે ને. વર્ચ્યુઅલ નંબર પર રિંગ જ નથી વાગતી. આ પહેલો મુદ્દો છે. યસ. બીજું કે વર્ચ્યુઅલ નંબર જે આ જે છે એ વર્ચ્યુઅલ નંબરમાં જે આંકડા હોય છે ને તે તમારે જે સેટ કરવા હોય તે સેટ કરી શકાય છે. 9 આંકડા, 10 આંકડા, 15 આંકડા, બરાબર. આ લોકો 9 આંકડા 10 આંકડાની રમત અત્યારે રમી રહ્યા છે સાયબર અપરાધીઓ. અને બીજો મુદ્દો કે એક સીધું આઈડેન્ટિફિકેશન ફોન પર ધમકી શરૂ કરે. તમે તમારો મોબાઈલ ઇલીગલ એક્ટિવિટીઓમાં છે, સેક્સ રેકેટમાં તમે પકડાયા છો, ચાઇલ્ડ પોર્નોગ્રાફી જુઓ છો, આવું વોટ્સઅપ કોલિંગ, ઇન્ટરનેશનલ કોલિંગ પરથી કોલ ચાલુ કરે. હવે આપણી ઇન્ડિયાની પોલીસે +91 નંબર પરથી કોલ કરે કે પછી ઇન્ટરનેશનલ નંબર પરથી કોલ કરે, આ લોકો કોલ્સ મૂવિંગ કરી રહ્યા છે. એટલે કોઈ પણ નંબર દર્શાવીને વેબસાઇટના માધ્યમથી તમને કોલ કરી રહ્યા છે. ભારત સરકારના એઆઈ ટૂલની મદદથી, ટ્રાયની મદદથી ભારત સરકારે એઆઈ ટૂલ ડેવલપ કર્યું. એની મદદથી આ લોકોએ 80 લાખ નંબર બ્લોક કર્યા. તો હવે આ લોકોએ વર્ચ્યુઅલ નંબર ચાલુ કરી દીધા. હવે આ વર્ચ્યુઅલ નંબર પર આપણે તોડ કાઢીશું તો બીજી એક પદ્ધતિ લાવશે, સેટેલાઇટ કોલિંગ લાવશે. અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા. હા, તો હું એવું માનું છું કે આપણે જાગૃત થઈ ધમકી આપે છે, આપણે હસીએ મૂકી દઈએ, આપણે ફોન જ નહીં ઉચકીએ ને તો આ લોકો જ્યારે એક શહેરમાંથી કે એક જગ્યા પરથી કે એક દિવસમાં 50 જણ કે 100 જણ આનો કોલ નથી ઉચકતા ને એ લોકોને મોડસ ઓપરેન્ડી વિચારવી પડશે. અને ધમકી આપે છે તો આપણે વેરીફાઈ કરીએ, બરાબર. કાં તો આપણે એમાં ઇન્વોલ્વ જ નથી તો ગભરાવાની શું જરૂર છે? બહુ સાચી વાત છે. અને જો આપણે ગભરાઈ ચૂક્યા છે તો કોઈ સમાજસેવી વ્યક્તિ છે એની મદદ લઈએ, કોઈ આપણા નજીકમાં કોઈ જાણકાર વ્યક્તિ છે તેની પાસે જઈએ, નજીકમાં પોલીસ સ્ટેશન પાસે જઈએ, નજીકમાં લોયર પાસે જઈએ, એને પૂછીએ કે ભાઈ આ શું છે, જરા જો. સાચી વાત છે. તો એ ગભરાવીને કોઈ અર્થ નથી. આમાં લડત આપવાનો સમય છે. એટલે જ મેં મારા આગળના પ્રશ્નના જવાબમાં કીધું કે આપણે એ લડત આપવાનો સમય છે. એક માનવ ચેન બનાવવાની તૈયાર છે, બધાને અવેર કરવાની જરૂર મને લાગે છે. મિત્રો, આ ઈ લડત છે. ગભરાવાની જરૂર નથી, ભેગા થઈ આનો સામનો કરવાની જરૂર છે. એ નંબર જે વોટ્સઅપ કોલિંગ નંબર છે, ઇન્ટરનેશનલ કોલ છે, એના પરથી જે જગ્યા પર તમને ધમકી આપવામાં આવે છે ત્યાં તમને ખબર ના પડે કે કોઈ જ કાંડમાં આવી કોઈ બાબતમાં તમે સંડોવાયેલા નથી, તમે ફસાયેલા નથી, તો પછી ડરવાની કેમ જરૂર? અને જો તમે ડરી ગયા છો તો કોઈક સામાજિક કાર્યકર્તાનો સહારો લેવામાં ક્યાં ખચકાટ? મિત્રો, અલગ અલગ રીતે પહેલાં અમે હજારોની વાતો કરતા હતા કે હજારો રૂપિયા લોકોના જતા રહ્યા. પછી અમે લાખો રૂપિયાની વાત કરી કે લાખો રૂપિયા લોકોના જતા રહ્યા. હવે આજે જ કરોડો રૂપિયાનું ફ્રોડ થયું હોય તેવો કિસ્સો છે. મિત્રો, આપને સજાગ કરવા માટે આવી ચર્ચાઓ કરીએ છીએ. આપ આ બધી બાબતોનો ભોગ ન બનો તે માટે આ ચર્ચા કરીએ છીએ, આ એપિસોડ કરીએ છીએ સાયબર અવેરનેસ. મયુર સર પાસે ઘણા બધા વર્ષોનો જાજો અનુભવ છે, ઊંડાણવાળો અભ્યાસ છે. અલગ અલગ લોકોના રૂપિયા પાછા પણ અપાવ્યા છે, અલગ અલગ લોકોના કરોડો રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી જાય તે બચાવ્યા પણ છે. એ તમારા માટે જે માહિતી અલગ અલગ જગ્યા પરથી અલગ અલગ ટોપિક પર પૂરી પાડી રહ્યા છે. સર, એક લાસ્ટ ક્વેશ્ચન સતાઈ રહ્યો છે કે જો તમે આનો ભોગ બન્યા છો, તમારા એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ગયા છે, કરોડો રૂપિયા ગયા છે, કયા પ્રકારના પગલાં પછી લેવા જોઈએ? સૌથી પહેલાં તો તમે સાયબર ક્રાઇમનો સંપર્ક સાધો. યસ. 1930, ફરીવાર રિપીટ કરું છું, 1930 પર ડાયલ કરો. જેટલા ઝડપથી 1930 પર ડાયલ કરશો તેટલા ઝડપથી 1930 જે ઓફિસર્સ જ્યાં ડ્યુટી પર હોય છે તે લોકો આ એકાઉન્ટ્સને, જે એકાઉન્ટ્સમાં રૂપિયા ગયા છે તેને તાત્કાલિક બ્લોક કરી શકશે. એમની પાસે પાવર્સ છે. અને ત્યારબાદ તમે 1930 પર ડાયલ કર્યા પછી એ લોકોની જે પ્રોસિજર હોય છે, સિસ્ટમ પ્રોસિજર, એને ફોલો કરવાની હોય છે. કેસ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થાય છે અને પછી ત્યારબાદ જે તપાસ અધિકારી હોય છે એ તપાસ અધિકારીને એક સહકાર આપણે આપીએ છીએ, એવિડન્સ પૂરા પાડીએ છીએ. પરંતુ હું તમને કહીશ કે સાયબર અપરાધીઓ ખાસ કરીને એવિડન્સ રાખતા નથી, એવિડન્સને ડિલીટ કરી દે છે. એ લોકો વોટ્સઅપ પર ચેટ કરી લે તો ડિલીટ ફોર ઓલ કરી દે છે, અથવા એ લોકો એક પોતાની આઈડી આપે છે સ્કાઇપ પર, એ સ્કાઇપ આઈડી પર થયેલી ચેટ્સ એ લોકો ડિલીટ કરી દેતા હોય છે. તો હું આપના માધ્યમથી કહેવા માગીશ કે આવા લોકોને તપાસ કરવાની જરૂર છે. આવા લોકો તમારી આજુબાજુ છે, કોઈ ગભરાયેલું છે, સૂનમૂન છે, કશું બોલતું નથી અને ગભરાયેલું હોય છે, દિવસ દરમિયાન એ પોતે રૂમમાં પુરાયેલો હોય છે અને આખો દિવસ એ મોબાઈલ પર જ ચાલ્યા કરે છે. આપણે એમને કોલ કરીએ તો એ મોબાઈલ કટ કરે છે. તો આવા કોઈ પણ સિમ્ટમ્સ આપણને દેખાય તો ખાસ આપણે જાગૃત થવાની જરૂર છે અને એનું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે, એને પૂછવાની જરૂર છે અને એને કહે કે ભાઈ અમે તમારી સાથે જે આસ્વદતા તું, આવો કોઈ પ્રોબ્લેમ હોય તો તું અમારી સાથે ચર્ચા કર. તો આ એક વસ્તુ છે. આમાં ઓલ ઇઝ વેલનો એક મુદ્દો છે, એક પિક્ચરનો જે ડાયલોગ છે એ ઓલ ઇઝ વેલ જે છે એ ઓલ ઇઝ વેલ માટે આપણે પૂછવાનું છે કે ભાઈ બધાને ઓલ ઇઝ વેલ. તો આપણે આ એક વસ્તુને એક ચેન બનાવીશું ને
તો બીરેન હું એવું માનું છું કે આવા સાયબર ક્રાઇમ પર આપણે બહુ ઝડપથી વિજય પ્રાપ્ત કરી શકીશું અને સાયબર અપરાધીને એ અહીંયાથી દુકાન બંધ કરીને ઇન્ડિયાની બહાર જવું પડશે એ વાત સ્પષ્ટ છે. ખૂબ ખૂબ આભાર સર, મહત્વપૂર્ણ માહિતી અમારી સાથે શેર કરવા બદલ. સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યો છે, એવા કિસ્સાઓ અમે તમારી વચ્ચે લઈને આવ્યા છે. કરોડો રૂપિયા જ્યારે છેતરપિંડી આચરવામાં આવતી હોય, કરોડો રૂપિયા જ્યારે લોકોના એકાઉન્ટમાંથી જતા રહેતા હોય, એક ડર ઊભો થતો હોય, તેવામાં આપણે સૌએ ભેગા થઈ અને લડત લડવાની જરૂર છે. અલગ અલગ કિમિયા આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસ એ લોકોની પાસે મુદ્દા અલગ અલગ છે, ટેકનિક અલગ અલગ છે, તમારા સુધી પહોંચવાના પ્રયત્નો કરશે જ. પરંતુ જો તમે આજ સાયબર અવેરનેસના કાર્યક્રમમાં જોડાયેલા છો, અહીંયાથી માહિતી પ્રાપ્ત કરેલી છે, તો મને ચોક્કસપણે એવું લાગે છે કે તમે પણ આ બધી રીતે જે આ ઠગાઈ કરી રહ્યા છે, છેતરપિંડી કરી રહ્યા છે, તેનાથી બચી શકશો. કારણ માહિતી અમારી પાસે અલગ અલગ છે, મુદ્દાઓ અમારી પાસે અલગ અલગ છે, ટોપિક અમારી પાસે અલગ અલગ છે. જ્ઞાન પીરસનાર અમારા મયુર સર પણ અલગ અલગ ટોપિક લઈ અને ઉપસ્થિત થતા રહે છે. મિત્રો, સાયબર અવેરનેસનો શો અમે દર વીકેન્ડે એટલે કે રવિવારે કરીએ છીએ. અલગ અલગ ટોપિક પર થતી છેતરપિંડી જોવા માટે, છેતરપિંડીથી બચવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.